લાલજી પાણીપુરીવાળો. હિતેશ શેઠ પાણીપુરીનો ધંધો કરતા હતા. તેમની પાણીપુરી આખા શહેરમાં પ્રખ્યાત હતી, પણ હિતેશ શેઠનો સ્વભાવ લાલચી હતો. તે હંમેશા વિચારતા, હું થોડું વધારે કમાઈ લઉં, ગ્રાહકોને થોડું ઓછું આપું. તે ક્યારેય કોઈને છેલ્લી ફ્રી પૂરી નહોતા આપતા. એક સાંજે નાનકડો રોનક આવ્યો. રોનકને પાણીપુરી ખૂબ જ ભાવતી હતી. તેણે હિતેશ શેઠને પૂછ્યું, શેઠ, 5 રૂપિયાની પાણીપુરી આપો ને. હિતેશ શેઠે ગણતરી કરી. 5 રૂપિયા? સારું, હું તને 6 પૂરી આપીશ, પણ તેમાંથી 3 પૂરી નાની હશે. તેમણે વિચારીને સ્મિત કર્યું. રોનકે પૈસા આપ્યા. હિતેશ શેઠે પહેલી પૂરી આપી. તે સાવ નાની હતી. પછી તેમણે પાણીનો જગ ઉઠાવ્યો અને વધારે પાણી બચાવવા માટે તેમણે જગને છેક મોઢા સુધી ભરી દીધો. આટલું બધું પાણી ભરવાથી મારું ઘણું પાણી બચશે, હિતેશ શેઠે મનમાં વિચાર્યું. તેમણે રોનકને પાણીપુરી આપવા માટે જગ સહેજ નમાવ્યો. પણ અરે, જગમાં પાણી આટલું બધું ભરેલું હતું કે એક નાનો સરખો છાંટો બહાર આવ્યો અને પછી ધડાક, આખો જગ રોનકની પ્લેટ પર ઢોળાઈ ગયો. અડધું પાણી રોનકના નવા શર્ટ પર અને અડધું હિતેશ શેઠના કાઉન્ટર પર ઢોળાઈ ગયું. હિતેશ શેઠની બધી ખાસ મસાલાની વાટકીઓ પણ ભીંજાઈ ગઈ. અરે રે, મારી લાલચથી મારું જ નુકસાન થયું. હિતેશ શેઠે માથું પકડ્યું. તેમનું આખું દિવસનું પાણી અને અડધો મસાલો બગડી ગયો. હિતેશ શેઠે માફી માંગી અને રોનકને નવી પાણીપુરી આપી, 7 મોટી પૂરી અને છેલ્લે 1 મફત. હવે તે લાલચ છોડીને ખુશ અને પ્રામાણિક વેપારી બની ગયો.